28/4/2026 મૂકી હતી. આજ સુધી મારી બાળકી સાથે મને વાત કરવા દેવામાં આવી નથી, મને તમારા પરિવારને. ભાઈ બાળકી 10 દિવસથી બાળકી 10 દિવસથી બીમાર હતી. મને એમ કીધું સારું થઈ ગયું, અત્યારે સારું છે, બરાબર. તો પ્રેસમાં એવું કહે છે કે 10 દિવસથી બીમાર હતી, બરાબર. તો અમે સારવાર આપી. સારવાર મેડમ કોઈ જાતની આપેલ નથી. એની કઈ કોઈ પ્રિસ્ક્રિપ્શન કે કોઈ વસ્તુ છે જ નહીં અવેલેબલ, બરાબર. અને મેં એફઆઈઆર કરેલી છે. એફઆઈઆર કરી તો એમાં મારા નિવેદન પ્રમાણે એમને ડોક્ટરને બોલાવતો નહીં. ડોક્ટરને પૂછવાનું હતું, ડોક્ટરે તો 18 તારીખે એવું કીધું હતું કે આ બાળકીને પીડિયાટ્રિક પાસે લઈ જાજો. એ લોકો 24 તારીખ સુધી તો પીડિયાટ્રિક પાસે લઈ નથી જતા. 2 મહિના પહેલા એક પિતા પોતાની માસૂમ દીકરીને એના ઉજ્જવળ ભવિષ્ય માટે, એના સપના માટે સ્કૂલમાં મોકલે છે, હોસ્ટેલમાં મૂકે છે. વિચાર એવો હતો કે દીકરી ભણશે, આગળ વધશે, પરિવારનું નામ રોશન કરશે. પણ આજે એ જ પિતા પોતાના હાથમાં દીકરીનું પુસ્તક નહીં પણ એનું મૃતદેહ લઈ અને એવું કહી રહ્યા છે કે મેં હસતી રમતી મારી દીકરી મોકલી હતી અને એમણે મને મૃતદેહ આપ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ સ્થિત આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ જે છે એમાં એક દીકરી ભણતી હતી, આયુષી બલદાણિયા એનું નામ હતું. અને પરિવારના ગંભીર આક્ષેપો એવા છે કે આયુષી 10 દિવસથી બીમાર હતી, છતાં શાળાના સંચાલકોએ પરિવારને જાણ ન કરી, સમયસર એને સારવાર ન મળી અને એટલે એનું મૃત્યુ થયું છે. આ સવાલો એ બાળકના પરિવાર કરી રહ્યા છે. સંચાલકોનું એવું કહેવું છે કે અમે જવાબદારી સ્વીકારીએ છીએ, અમે એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા. હવે કોણ સાચું કોણ ખોટું એ બધી જ વાત અને તપાસ બધી જ પછી થશે. પણ એક પિતા, જ્યારે આજે મેં એ પિતાને ફોન કર્યો તો એ પિતા રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મેં મારી દીકરીને મૂકી એના પછી 2 મહિનાથી મારી એની સાથે વાત નથી થઈ. 2 મહિનાથી વાત નથી થઈ. માત્ર એક ફોટો મોકલ્યો હતો અને મને નહોતી ખબર કે એના જીવનનો છેલ્લો ફોટો હશે. અમારી સાથે જે થયું છે ખૂબ ખોટું થયું છે. જો મારી દીકરી બીમાર હતી, અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરીને કશું પણ થશે તો તમને ફોન કરીશું, એની સારવાર માટે ફોન કરીશું, એ બીમાર હશે તો ફોન કરીશું. અમને કોઈ ફોન ન આવ્યો. અમને ખાલી એક છેલ્લો ફોન આવ્યો અને અમને કહી દેવામાં આવ્યું કે તમારી દીકરીનું મૃત્યુ થઈ ગયું છે. એ પિતા જે આખી કહાની કહી રહ્યા છે કે શું થયું હતું, એ ઘટનામાં એમના આક્ષેપો શું છે તે સાંભળો. આપણી સાથે દીકરીના પિતા જોડાયેલા છે. રમેશભાઈ, પહેલાં તો ગઈકાલે તમારો વિડીયો જોયો, આખી ઘટના જ્યારે સાંભળી ત્યારે પ્રશ્ન એ થાય કે દીકરી સાથે થયું શું હતું, તમને ક્યારે ખબર પડી અને સ્કૂલ શું જવાબ આપે છે? મને છે ને 24 તારીખે મને ફોન આવેલો 8 વાગે કે તમારી દીકરીના પગ દુખે છે એટલા માટે એને અમે રાજકોટ લઈ જઈએ છીએ, બરાબર. તો મેં એમને સવાલ કર્યો મારી દીકરીનું કેમ શું થયું? તો એમને એમ કીધું અસબડા ક્યાં થાય મટી ગયા, તાવ હતો તો એ પણ મટી ગયો, હવે પગ દુખે છે ને તો એના માટે અમે રાજકોટ લઈને જઈએ છીએ. તો મેં એમ કીધું એવું કઈ વાંધો નહીં, રાજકોટ લઈને જાવ તો મેં કહું સારી હોસ્પિટલમાં લઈને જજો, બરાબર. તો પછી મેં એમને એ વાત થઈ તે મૂકી દે. ભાઈ 1-1.5 કલાક પછી એમને પાછો પરત ફોન આવ્યો. અમને સારી હોસ્પિટલમાં ગયા, ત્યાં અમને એવું કીધું કે બાળકીનું શરીર ઠંડુ પડી ગયેલું છે એટલે અમે એડમિટ નહીં કરીએ, કોઈ સારવાર નહીં આપીએ, તમે સિવિલ હોસ્પિટલમાં જતા રહે. આ રીતે એટલે સિવિલ હોસ્પિટલમાં ગયા. મારા રિલેટિવ્સ પણ ત્યાં મોકલે નથી, ત્યાં જાઓ, બરાબર. હવે એ લોકો 4 થી 4:30 ના ગાળામાં ત્યાં પહોંચી ગયા હતા, બરાબર. એટલે ત્યારે એ લોકોએ બાળકીને જોયું તો બાળકી મૃતદેહ હતી, બરાબર. અને પછી હું 5:30 પહોંચ્યો તો મેં પણ મૃતદેહમાં બાળકીનું જોયેલું હતું, બરાબર. પછી તો અમે પોલીસમાં અરજી કરવા માટે ગઈ. આમાં અમારું કઈ ધ્યાન આપવા કોઈ મીડિયા વાળા આવ્યા હતા. મીડિયા વાળાએ સેમ તમને જે વાત કરી, મેં કીધું બીજી મારી બાળકીને 28/4/2026 મૂકી હતી. આજ સુધી મારી બાળકી સાથે મને વાત કરવા દેવામાં આવી નથી, મને તમારા પરિવારને, બરાબર. મેં મૂકીને પછી 10 દિવસ પછી કોન્ટેક્ટ કર્યો કે ભાઈ મને તમે કરાવો તો વાત કઈ થયું છે, બરાબર. વાત નહીં થાય તો મેં રિક્વેસ્ટ કરી પણ મને ના પડી. મેં રિક્વેસ્ટ કરી કે મેં કીધું મને એક ફોટો તો મોકલો, પછી મને એક ફોટો પાડીને મોકલ્યો હતો બાળકીનો. અચ્છા, સ્કૂલમાં બાળકીનો એટલે એ જે ફોટો મને મોકલ્યો ને એ મારા માટે મારી બાળકીનો છેલ્લો ફોટો થઈ ગયો, બરાબર. અને પછી રૂબરૂ ગયા ત્યારે મેં આમાં પ્રેસમાં જણાવ્યું કે
કે ભાઈ બાળકી 10 દિવસથી મેં એમને કહ્યું બાળકી 10 દિવસથી બીમાર હતી, મને એમ કીધું સારું થઈ ગયું, અત્યારે સારું છે બરાબર. તો પ્રેસમાં એવું કહે છે કે 10 દિવસથી બીમાર હતી બરાબર, તો અમે સારવાર આપી. સારવાર મેડમ કોઈ જાતની આપેલ નથી, એની કઈ કોઈ પ્રિસ્ક્રિપ્શન કે કોઈ વસ્તુ છે જ નહીં અવેલેબલ બરાબર. અને મેં એફઆઈઆર કરેલી છે, એફઆઈઆર કરી તો એમાં મારા નિવેદન પ્રમાણે એમને ડોક્ટરને બોલાવતો ડોક્ટરને પૂછવાનું ડોક્ટરે તો 18 તારીખે એવું કીધું હતું કે આ બાળકીને પીડિયાટ્રિક પાસે લઈ જાજો. એ લોકો 24 તારીખ સુધી તો પીડિયાટ્રિક પાસે લઈ નથી જતા. એક્ઝેક્ટલી ખબર પડી કે બાળકીને શું થયું હતું અને સ્કૂલના લોકો શું કહે છે? ના મેડમ, કોઈ મને જાણ મારે તો હું વસ્તીરામથી મોકલ્યો હતો અને મને મૃતદેહ મળ્યો. બાળકીનું એડમિશન સ્કૂલમાં ક્યારે કરાયું હતું? બાળકીનું એડમિશન સ્કૂલમાં ક્યારે કરાવ્યું હતું ત્યાં આલ્ફામાં? ત્યાં 28/4/2024. અને ત્યારે કોઈ એવી વાત થઈ હતી કે બાળકી સાથે વાત નહીં કરવા દઈએ કે મળવા નહીં દઈએ કે એવું કઈ? ના, હું હમણાં ક્યારેય નહીં મેડમ. મેં 2 મહિનાથી બાળકી સાથે વાત નથી કરી. છેલ્લે જયારે મૂકીને આવ્યો ને ત્યારે 8-10 દિવસે મેં કર્યો ત્યારે મને ફોટો આપ્યો. પછીની મારે કોઈ વાતચીત સ્કૂલ વાળા નહીં કે બાળકી સાથે. અચ્છા, સ્કૂલમાં બધા બાળકો સાથે આવી રીતના જ હોય છે કે વાત નથી કરવા દેતા પરિવાર સાથે? બધા બાળકો સાથે આ રીતના હોય બરાબર. અને પછી પોલીસ વાળા એવું કીધું હતું કે એ લોકો છે ને ફાઇલમાં એવું લખાવે કે ભાઈ મેડિકલી તમારા બાળકને કઈ પણ થાય તો વાલીની જવાબદારી રહેશે બરાબર. તો આવું એ લોકો સાઇન કરાવી લે છે પણ કોઈ વાલીને ઇન્ફોર્મ તો કરતા નથી. અને બીજી વસ્તુ એને એવું લખ્યું હતું કે એવી કોઈ બીમારી હશે તો તમને જાણ કરવામાં આવશે બરાબર. તો આપણને કોઈ જાણ કરવામાં આવી નથી મેડમ બરાબર. જેથી ડેથ થાય બરાબર તેથી આપણે એમ તો અમે લઈને જાય છે તો આ વસ્તુ થોડી યાદ તમને પરિવાર સામે અત્યારે અમે એફઆઈઆર કરી છે. અમને ફૂલ સપોર્ટ ત્યાંથી સરકારનો ફૂલ સપોર્ટ મળે. એ લોકો તપાસમાં કરે છે બરાબર. એટલે અમારી એફઆઈઆર પણ લઈ લીધી છે. એના પછી સ્કૂલ સાથે કોઈ વાતચીત થઈ? સ્કૂલના સંચાલકો સાથે કે કઈ? ના, સ્કૂલના સંચાલકો સાથે કોઈ વાતચીત નહીં બને. મેં ત્યાં હતા એટલે મને કોઈ જાતની સ્કૂલના સંચાલક સાથે વાત જ નથી કરી. અને ગઈકાલે તમે એફઆઈઆર કરી છે? ગઈકાલે એફઆઈઆર કરી. ઓકે, થેન્ક યુ સો મચ રમેશભાઈ. Okay. હા.